નમસ્કાર મિત્રો, પાછો હું આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. એક ભાઈ બગીચામાં બેઠા હતા અને એકદમ નિરાશ હતા. તો હું એમની પાસે જઈને હાય હેલો કર્યું, કેમ છો, ખબર અંતર પૂછ્યા. તે ભાઈ થોડાક ફ્રેશ થઈ ગયા અને મેં પૂછ્યું કે કેમ નિરાશ હતા તમે? તો કે યાર શું વાત કરું કે હું, આ જિંદગી છે ને જીવવા જેવી તો છે, પણ હું તો જ્યારે કુંવારો હતો ને ત્યારે બહુ મસ્ત જીવન જીવતો હતો અને એ બિંદાસથી મારું જીવન પસાર થતું હતું. પણ એમાં એક વસ્તુ હતી, એમાં મને એકલતા મને સતાવતી હતી અને એ એકલતા સતાવવાના કારણે મેં એક લતા નામની છોકરી સાથે લગ્ન કર્યા. પહેલા મને એકલતા સતાવતી હતી, હવે મને અત્યારે આ લતા સતાવે છે. મિત્રો, આપણે જ્યારે ટ્રક રસ્તા પરથી પસાર થતો હોય ને ત્યારે એની પાછળ બહુ સરસ મજાની શાયરીઓ લખેલી હોય છે, સરસ લખાણ લખેલું હોય છે અને આપણને એ વાંચવું ગમે અને ક્યારેક ક્યારેક તો જીવનમાં ઉતારવું પણ ગમે. પણ બધી બાબતનો વિશ્વાસ જલ્દી ના કરાય કે બધી બાબત સાચી પણ ના મનાય. આવું જ એક ઉદાહરણ એક ટ્રક ઉપર સરસ મજાના અક્ષરોથી લખ્યું હતું, નાનો કુટુંબ સુખી કુટુંબ, અને નીચે લખ્યું હતું જયેશ, મહેશ, મયંક, રમેશ, જયદીપ, લાલુ, કિરણ, આશા, કાજલ, રમીલા, કિંજલ ના પપ્પાની ગાડી. આમાં સાલું હવે એ ભાઈએ જે લખ્યું હતું કે નાનું કુટુંબ સુખી કુટુંબ, હવે આપણે સાચું શું માનવું? મિત્રો, મને વર્ષો પહેલા એક સાધુ મહારાજ મળ્યા હતા. એ સાધુ મહારાજ મને એવા આશીર્વાદ આપેલા કે હજુ મને યાદ છે. એમણે કહેલું કે બેટા જા, તારા અખૂટ ભંડાર ભર્યા રહેશે, તારી પાસે એટલું બધું આવશે કે તું બીજાને આપીશ ને રોજ તો પણ ખૂટશે નહીં અને તું કંટાળી જઈશ, એટલું બધું તારી પાસે આવશે, તારે મૂકવાની જગ્યા નહીં રહે, એટલું બધું તારા ભંડાર છે અખૂટ ભર્યા રહેશે. અને આજે પછી મને વર્ષો પછી એ વાત સાચી લાગી કે એ સાધુ મહારાજ છે એ આ વોટ્સએપના મેસેજની વાત કરતા હશે અને એ આજે સાચું પડ્યું છે. એક ભાઈએ નવી દુકાનનું ઉદ્ઘાટન કર્યું અને બધી વસ્તુઓ રાખે એમ, અને ભાઈને ધીમે ધીમે ધંધો સારો જામવા માંડ્યો. તો અમારે એક આ ભૂરો છે, એ ભૂરો એ દુકાને જઈને એ ભાઈને કહ્યું કે શું તમે નવી દુકાન ખોલી છે? તો વેપારી કે હા ભાઈ, અમે નવી દુકાન ખોલી છે, એમ કંઈ જરૂર હોય તો લઈ જજો એમ. તો અમારે ભૂરો એવું કે તમે શું રાખો છો? તો વેપારી કે અમે ઉધાર સિવાય બધું રાખીએ છીએ. બે બેનપણીઓ રસ્તામાં મળી ગઈ એમ. એમાં એકનું નામ છે ગીતાબેન અને બીજા બેનનું નામ છે ધર્મિષ્ઠાબેન. તો ગીતાબેને ધર્મિષ્ઠાબેનને કહ્યું કે લી ધર્મિષ્ઠા, કેમ સાવ સુકાઈ ગઈ છે, સાવ નંખાઈ ગયેલી છે એમ? કેમ તારા સાસરીવાળા તને નથી સાચવતા બરાબર? તો ધર્મિષ્ઠાબેન એટલું બોલ્યા કે જવા દે ને, કે હું આખા ઘરનું કામ કરું ને તો કે મારો શ્વાસ ફૂલાઈ જાય છે એમ કે, અને જો ના કરું તો મારું સાસુનું મોઢું ભૂલાઈ જાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે અમુક કહેવતો પહેલાના વડીલોએ એમના અનુભવોના નિચોડમાંથી એ કહેવતો પડી હોય છે. એમ એક એવી કહેવત છે કે અક્કલ બળી કે ભેંસ. તો એક રેલવે ફાટક બંધ હતું અને હું રસ્તો ક્રોસ કરવા માટે ગયો.
તો ફાટક બંધ હતું એટલે મેં મારું બાઇક છે બંધ કરીને ઊભો રહ્યો. એમ થોડી વાર પછી એક ભેંસ આવી અને ભેંસ પણ મારી બાજુમાં ફાટક બંધ હતું એટલે શાંતિથી ઊભી રહી. અને એક કાકા એટલી ઝડપે બાઇક લઈને આવ્યા અને એકદમ ફાટક બંધ હોવા છતાંય બાઇક નીચું કરી અને ફાટકની અંદરથી જવા લાગ્યા. હવે તમે જ કહો કે ભેંસ બળી કે અક્કલ બળી? મિત્રો, અમુક તો સમાજમાં એવા નંગ હોય ને એમ કે એક તો આપણી માગીને ગાડી એક દિવસ માટે લઈ જાય, પાછા એક દિવસના 2 દિવસે પાછી આપવા આવે એમાં પણ વાંધો નહીં, પાછા પેટ્રોલ ના પુરાવે એમાં પણ વાંધો નહીં, અને 2 દિવસે પાછી આપવા આવે અને આપતી વખતે આપણને પાછા સલાહ આપે કે આ હરીશભાઈ ગાડી સર્વિસ માગે છે. હવે આ લુખેશને આપણે શું કહેવું કે હજુ 5 દિવસ પહેલા જ આપણે ગાડીની સર્વિસ કરાવી છે. આવા નંગ હોય છે. બોલો, એક ઓફિસમાં બધા કર્મચારીઓ નોકરી કરવા ટાઈમસર આવે અને ટાઈમસર જાય, પણ એક ભાઈના નવા લગ્ન થયેલા, 2-3 દિવસ જ થયેલા, તો પણ એ ભાઈ વહેલા સમયસર આવી જાય અને મોડા જાય, 1-2 કલાક પછી જ ઘેર જાય. એમ આ બોસની નજર પડી કે આના નવા લગ્ન થયા છે છતાંય લેટ જાય છે, લાય એને પૂછું. તો એને ચેમ્બરમાં બોલાયો કે જો ભાઈ, તારા લગ્ન નવા થયા છે, તું વહેલો જાય, કશો વાંધો નહીં, તું લેટ કેમ જાય છે? તો કે શેઠ, એમાં એવું છે ને કે અમારે બંને અમે જોબ કરીએ છીએ અને જે વહેલા ઘેર જાય એને રસોઈ પણ બનાવવાની અને વાસણ પણ ઘસવાના, કારણ કે કામવાળી 10 દિવસની રજા ઉપર છે. અમારે એક મારો મિત્ર છે, બહુ સારો વ્યક્તિ છે, ચંદ્રકાંત એનું નામ છે, શિક્ષક પણ છે, અને એ જ્યારે કુંવારા હતા ને ત્યારે બહુ ડંફાસ મારતા એમ કે આપણે તો જાતે કપડાં ધોવાના નહીં, મોડું ઉઠવાનું, બિંદાસથી જીવન જીવવાનું, કે કોઈ ઉપાધિ કરવાની નહીં. એને જીન્સ પેન્ટ પણ ધોતા ના આવડે. તો થોડા સમય પછી એ ભાઈના લગ્ન થઈ ગયા. અમે તો એના લગ્નમાં ગયા હતા, બહુ ધામધૂમથી મજા આવી ગઈ. 1 વર્ષ પછી અચાનક હું એમના ઘેર ગયો તો અમારે આ ચંદ્રકાંતભાઈ છે ને એ એમના મિસિસનો સાડી ધોતા હતા અને મને જોઈને ઝંખવાણા પડી ગયા. મેં કહ્યું કે કેમ ભાઈ, તમને તો જીન્સ પેન્ટ પણ ધોતા નહોતા આવડતું ને? કે ભાઈ, આ લગ્ન જીવન છે ને, બધું ધોતા શીખવાડી દે. એક શરાબી દારૂ પીને આખો દિવસ પડ્યો રહે, એમ કઈ કામકાજ કરે નહીં, ના ખાવા પીવાની હોશ, એકદમ ફૂલ ટલ્લી થઈને પડ્યા રહે. એમ કરતા 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 સમય પસાર થાય છે અને બીમાર થતા એ ભાઈનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ થતા એ શરાબીને સ્વર્ગમાં જગ્યા મળે છે. અને સ્વર્ગમાં આમ જોઈ એ તો શરાબી વિચારમાં પડી જાય છે કે સાલું, મેં આખી જિંદગી દારૂ જ પીધો છે, કોઈનું કંઈ કર્યું નથી ભક્તિભાવ કર્યો, તો મને સ્વર્ગ મળ્યું? લાય ભગવાનને પૂછવા દે. તો ફરતો ફરતો સામે યમરાજ મળે છે અને યમરાજને પગે લાગીને કે જય યમરાજ, તમારી જય હો, હું તો આખી જિંદગી દારૂ જ પીધો, કંઈ કર્યું નથી, તો મને સ્વર્ગ કેમ મળ્યું? તો યમરાજે તો ચોપડો જોયો ખોલીને કે ઓહો, એવું છે કે તે ભલે આખી જિંદગી શરાબ પીધો, પણ
ખાધું પણ કંઈ નથી, એટલે એ નકોડા ઉપવાસ થઈ ગયા, એટલે ટેકનિકલી એ ઉપવાસમાં ગણાઈ ગયા, એટલે તારો પુણ્યના વિભાગમાં બધું જતું રહ્યું, એટલે જ તને સ્વર્ગ મળ્યું છે.